રાધનપુરના નવા અમીરપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષકમાં ફરજ બજાવતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા અમીરપુરા ગામ ખાતે શિક્ષકમાં ફરજ બજાવતા મેરામભાઈ ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો હતો। રાધનપુર તાલુકાના સુગ્ન મહાશય નવા અમીરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક ઠાકોર મેરામજી બોઘાજી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। વિદાય સન્માન સમારંભ દરમિયાન મોટી સંખ્યામાં શાળા પરિવાર સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। નિષ્ઠાપૂર્વક શિક્ષકતા નિભાવી અને શિક્ષક વર્ગમાં એક ઉદાહરણ પૂરું પાડતા મેરામભાઈ ઠાકોર કે જેઓ 30/12/1986માં બનાસકાંઠામાંથી શિક્ષક તરીકે જોઈનિંગ કરેલું હતું, ત્યારે 34 વર્ષ શિક્ષકની કાર્યકર્તામાં બનાસકાંઠાના ઉદાહરણરૂપ બન્યા હતા અને 13 વર્ષ પાટણ એટલે કે 30/10/2023ના પાટણ જિલ્લાના નવા અમીરપુરા ગામ ખાતે ફરજ પૂરી કરી એક ઉત્તમ શિક્ષક તરીકે ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રાધનપુર ખાતે વયમર્યાદા થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લાના પ્રમુખ હેતલબેન ઠાકોર, હરખાભાઈ જે નાડોદા, ટીપીઓ અને ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય વાવ અને શિક્ષકગણ સહિત ગ્રામજનો અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સંસદ કે ધારાસભામાં નહીં પણ વર્ગખંડમાં ઘડાયેલું બાળકનો ઉછેર માતાની ગોદમાં પછી 5 થી 6 વર્ષ એ આવા મેરામજી જેવા નામમાં પણ રામજી આવે છે, રામ તો વસેલો જ છે। આજે મેરામભાઈનો વય નિવૃત્તિ પ્રસંગમાં દરેક સમાજના લોકો શિક્ષણ સંઘ, રાષ્ટ્રીય શિક્ષણ સંઘ, મહા શિક્ષણ સંઘ અને દરેક તલાટીઓ, શિક્ષકો, તલાટી મંત્રીઓ બધા દરેક સમાજના લોકોએ, દરેક યુનિયનોએ આવીને જે ખરેખર મેરામજીનું સ્વાગત કર્યું એ ખૂબ સરાહનીય છે। કારણ કે મેરામજીએ એવું ઉમદા કાર્ય કર્યું છે અને શિક્ષણમાં જે બાળકોને ભણાયા છે એ પોતાના મારા છે એવી કાળજી રાખીને, મારાપણું ભાવ રાખીને ભણાયા છે। એટલે આજે 18 આલમના અહીંયા બહુ મોટી સંખ્યામાં દરેક સમાજના લોકોએ આવીને સ્વાગત સન્માન કર્યું છે અને ખૂબ જ આજે અમે પણ એમને ખૂબ જ શુભકામનાઓ પાઠવી છે અને શિક્ષણમાં એ અમારા કાર્યમાં પણ આવે અને જે અમે છાત્રાલયનું કામ કર્યું છે એમાં આવી અને વેતરાય અને શિક્ષણને દીકરીઓને ભણાવવાનું કામ કરે